હેલો સ્ટુડન્ટ, હું પિનલ ચાવડા. મારો ટ્રેડ છે ITITS. આજનો વિડીયો છે ક્લાસ 10 માટે. આજે આપણે આ વિડીયોમાં સ્ટાઇલ અને ફિલ ફોર્મેટ મોડ તે શું છે ને કઈ રીતે ઉપયોગ થાય છે તે આપણે જોઈએ. લિબ્રેઓફિસ રાઇટરમાં સ્ટાઇલ અને ફિલ ફોર્મેટ મોડ લખાણને સુંદર અને શિસ્તબદ્ધ બનાવવાની રીત. ફોર્મેટિંગને સરળ બનાવવા સ્ટાઇલ અને ફિલ ફોર્મેટનો ઉપયોગ થાય છે. સ્ટાઇલ શું છે? સ્ટાઇલ એ પ્રીડિફાઇન્ડ ફોર્મેટિંગ છે, જેમ કે ટાઇટલ, હેડિંગ, ટેક્સ્ટ બોડી. દરેક પેરેગ્રાફને અલગ સ્ટાઇલ આપી શકાય છે. હવે આપણે જોઈએ સ્ટાઇલ લગાડવાના પગલાં. કઈ રીતે આપણે સ્ટાઇલ છે તેને યુઝ કરી શકીએ છીએ. તો પહેલું તો છે લખાણ પસંદ કરો. જે લખાણને આપણે સ્ટાઇલ લાગુ કરવાની હોય તેને સિલેક્ટ કરો. બીજું, સ્ટાઇલ પેનલ ખોલો સાઇડ બાર પર. તેની શોર્ટકટ કી છે F11. તમે F11 થી પણ સ્ટાઇલ પેનલ છે તેને ખોલી શકો છો. ત્રીજું, જરૂરી સ્ટાઇલ પસંદ કરો. હેડિંગ 1, ટેક્સ્ટ બોડી, તેવી રીતે ઘણી બધી સ્ટાઇલ તેમાં આપેલી હોય છે. જે આપણને જરૂરી લાગે તે સ્ટાઇલને આપણે સિલેક્ટ કરવાની રહેશે. તમે સ્ટાઇલને સિલેક્ટ કરશો ત્યારે તમારા સિલેક્ટેડ લખાણ પર તે સ્ટાઇલ છે તે લાગુ પડશે. હવે આપણે જોઈએ ફિલ ફોર્મેટ મોડ શું છે. ફિલ ફોર્મેટ મોડ એ બ્રશ જેવું ટૂલ છે. એ સ્ટાઇલ બીજા લખાણ પર ઝડપથી આપણે લગાડી શકાય છે. હવે આપણે જોઈએ ફિલ ફોર્મેટ મોડના પગલાં. જે લખાણને આપણે સ્ટાઇલ લાગુ કરેલ હોય તે લખાણને આપણે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી સ્ટાઇલ વિન્ડોમાંથી ફિલ ફોર્મેટ આઇકોન, જે આપણને પેઇન્ટ બ્રશ જેવું છે તે દેખાશે, તેને આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી આપણે જે પણ લખાણ હોય તે લખાણને આપણે સ્ટાઇલ લાગુ કરવી હોય તે અન્ય લખાણ પર ક્લિક કરો. તે પર પહેલાંની સ્ટાઇલ લાગશે જે આપણે સિલેક્ટ કરી હતી તે. ફિલ ફોર્મેટ મોડને બંધ કરવા માટે આપણે એસ્કેપ કી દબાવવાની રહેશે, અથવા તો તમે ફરી પાછા ફિલ ફોર્મેટના આઇકોન પર જઈને ક્લિક કરશો તો ફિલ ફોર્મેટ છે બંધ થઈ જશે. હવે આપણે એડિટિંગ માટેની ટિપ્સ જોઈએ. સ્ટાઇલ મોડિફાઈ કરવા માટે સ્ટાઇલ પેનલ પર જઈ રાઇટ ક્લિક ઓન સ્ટાઇલ કરશું. ત્યાંથી આપણે મોડિફાઈ કરશું. ત્યાંથી આપણે ફોન્ટ સાઇઝ, સ્પેસિંગ વગેરે આપણે બદલી શકાય છે. ફોર્મેટિંગ સાફ કરવા માટે ફોર્મેટ પર જઈ ક્લિક ડાયરેક્ટ ફોર્મેટિંગ કરી શકાય છે. હવે આપણે તેના લાભ શું છે એ જોઈએ. બધા પેરેગ્રાફને સમાન દેખાવ મળે છે. આપણો સમય બચાવે છે. મોટા ડોક્યુમેન્ટ માટે બહુ ઉપયોગી છે. માત્ર એક ક્લિકમાં ફોર્મેટિંગ લાગુ થાય છે. ચાલો ફરી મળીશું. આવજો. થેન્ક યુ.